श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री राधा कृष्ण देवनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मी नारायण देवनी। एकादशीना घणा ज भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आज आपणे मूळजी શેઠનું ચરિત્ર શ્રવણ કરવાનું છે। સુરેન્દ્રનગર જિલ્લાનું મેમકા નાનું અને રળિયામણું ગામ છે। ભગવાન સ્વામિનારાયણના સંતોના પ્રસંગમાં આવવાથી આ ગામના ઘણા લોકો સત્સંગી થયેલા। આ જ ગામના મૂળજી શેઠ શ્રીજી મહારાજના અતિ કૃપાપાત્ર ભગત હતા। તેઓ ભારે વ્યવહાર કુશળ હતા। કુશળતાપૂર્વક મૂળી રાજ્યનું કારભારું કરી એમણે લોકમાં ઘણી સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી। મૂળીના રાજા એમને ત્યાં કારભારીનું કામ પોતે કરતા। ભગવાન સ્વામિનારાયણને વિશે તેઓને અત્યંત પ્રીતિ હતી। અવારનવાર મહારાજના સાનિધ્યમાં આવતા, ખૂબ શ્રદ્ધાથી તન મન ધનથી સેવાઓ કરતા। સુખ દુઃખના પ્રસંગોમાં પણ તેઓ ખૂબ ધીરજ રાખી શ્રીજી મહારાજની ઈચ્છાને પોતાનું જીવન માની અને ભજન સ્મરણ કરતા રહેતા। મૂળી રાજ્યનું કારભારું કરેલું એટલે એમને વ્યવહારમાં ખૂબ નજર પહોંચતી। મહારાજ જ્યાં જ્યાં મોટા મોટા સમયાઓ કરતા ત્યાં પોતાનો તમામ વ્યવહાર છોડી અને સેવા કરવા પહોંચી જતા। આખા સમયાનો કારભાર પોતે સંભાળતા। કારભાર એટલે શું? વહીવટ, રૂપિયાનું નામું લખવું। કોઠારી તરીકે રહી જોઈતી સાધન સામગ્રીની કરકસરપૂર્વક ખરીદી કામ કરતા। સમય પૂરો થતાં એક એક પૈસાનો હિસાબ મહારાજને સોંપી દીધા। એક વખત મહારાજે એમને પૂછેલું, શેઠ તમને કેટલી ગણતરી આવડે? કેટલા સુધી ગણતા આવડે? લાખ, 2 લાખ, કરોડ, અબજ, ક્યાં સુધી આવડે? ત્યારે શેઠે નિર્માની ભાવે કહી, મહારાજ તમારી કૃપાથી એકડાની પાછળ 17 મીંડા ચડે, જેને શાસ્ત્રોમાં પરાર્ધ કહે છે, એટલી ગણતરી કરી શકું। લો, એકડો એની પાછળ 17 મીંડા લગાવે એટલે કેટલી સંખ્યા થાય? 10, 100, 1000, 10,000, લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ।
તો એ રીતે પરાર્ધ આવે. વિચાર કરો કે એ સમયમાં આટલા હોશિયાર માણા હતા. અત્યારે તો 20 કેટલા થાય તો આ કેલ્ક્યુલેટર કાઢે. શેઠનો જવાબ સાંભળી મહારાજે શેઠની બુદ્ધિમત્તા ઉપર પોતાની પ્રસન્નતા બતાવીને કહ્યું, આજે અમારું પ્રાગટ્ય આટલા જીવોનું કલ્યાણ કરવા થયું છે. ભગવાન કે આટલા જીવોના કલ્યાણ મારે કરવાના છે. એકડો પાછો 17 મીંડા લગાવે ને એટલા. તે જ્યાં જ્યાં મુમુક્ષુ હશે તેમને આ સત્સંગમાં જન્મ ધરાવીને કલ્યાણ કરીશ. મૂળજી શેઠ આટલા બુદ્ધિશાળી હોવા છતાં મોટા સમયાના બહોળા વ્યવહારમાં હજારો મનુષ્ય ભેળા થયા હોય ને, બધાયના સ્વભાવ સરખા ન હોય. ઘણીવાર વિચાર ભેદને કારણે અથડામણના પણ ઘણા પ્રસંગો આવે. છતાં મૂળજી શેઠ જરા પણ આકરા થયા વિના ખૂબ ધીરજ રાખી શાંતિથી સેવાઓ કરતા. અમુકને તો ફાયર બ્રિગેડ જેવું જ કામ હોય. લો આવી એમને વ્યવહાર કુશળતા જોઈને એના ઉપર શ્રીજી મહારાજ ખૂબ રાજીપો વરસાવતા ને કહેતા, જેમ શિવજીનો ભંડારી કુબીર છે એમ આ મૂળજી અમારો કોઠારી છે. કુબેર ભંડારી છે, ખબર છે ને, ધનના અધિપતિ કહેવાય. વિક્રમ સંવંત 1860ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ સૌ પ્રથમવાર કારિયાણી પધાર્યા. સરદારથી કારિયાણી આવ્યા ને એ વખતે મૂળજી શેઠ ભગવાન સ્વામિનારાયણને મેમકા તેડી લાવ્યા હતા. મહારાજની સાથે મુક્તાનંદ સ્વામી તથા બીજા સંતો પણ હતા. આ સમયે મહારાજની ઉંમર 22-23 વર્ષની હતી. મહારાજની મનોહર અને ઐશ્વર્યથી ભરપૂર મૂર્તિ સૌ કોઈ નર નારીઓને ભારે આકર્ષિત. મહારાજ ગાદીએ બેઠા ત્યારે 20 વર્ષની ઉંમર હતી. 19-20 વર્ષ. જે કોઈ મહારાજના દર્શન કરતા તે મૂર્તિમાં ખૂબ આકર્ષણ અનુભવતા. મહારાજે એ સમયે સમાધિ પ્રકરણ ચલાવતા, સમાધિ કરાવતા. સમાધિનો અલૌકિક પ્રભાવ જોઈને હજારો લોકો મહારાજના સ્વરૂપમાં આકર્ષાતા. સ્વામિનારાયણ ભગવાનની મેમકામાં પધરામણી થતાં આખું મેમકા હિલોડે ચડ્યું. મૂડીની બાજુમાં મેમકા ગામ આવ્યું. આજે પણ બહુ સારો સત્સંગ છે. એ બાજુ નાડોદા વિસ્તાર કહેવાય. નાડોદાની સંખ્યા વધારે. અને મૂડી ઉત્સવ સમયમાં ગમે એટલા હરિભક્તોની સેવાની જરૂર પડે તો આ મેમકા, ખોલડિયાદ આ બધા ગામો મૂડી માટે મરી પડે એવા ગામો. ગામના સર્વે લોકો મહારાજના સ્વાગત અને દર્શને ઉમટ્યા હતા. મૂળજી શેઠે મહારાજનું સ્વાગત કરીને પોતાના ઘરે ઉતારો કર્યો. અહીં મહારાજે થોડા દિવસ રોકાઈ નિત્ય નવી લીલાઓ કરી ભક્તોને અલૌકિક આનંદ આપ્યો. એ વખતે મેથાણના અજા પટેલ, જે પછીથી સાધુ થયા અને એનું નામ રાખવામાં આવ્યું હતું પૂર્ણાનંદ સ્વામી. મહારાજે જે અઢાર ગામ ધણીઓના નામ લખ્યા હતા ને, અજા, વીરદાસ, વળી, કાળા, કમળસિંહ, લાધા, એની અંદર અજા પટેલનું નામ હતું. એ મેથાણના હતા. તો રામગીરીના નરો નારાયણાનંદ સ્વામી બંનેએ મૂળજી શેઠને કહી રાખ્યું હતું કે જ્યારે તમારા ગામમાં ભગવાન સ્વામિનારાયણ આવે ને ત્યારે અમને ખબર આપજો. મૂળજી શેઠે બંનેને ખબર આપ્યા એટલે એ પણ દર્શને આવ્યા.
કોણ દર્શને આવ્યું? મેથાણ ગામના અજા પટેલ, રામગરી ગામના નરો નારાયણાનંદ સ્વામી. આ બંને જણા મેમકા આવ્યા. ત્યારે મહારાજ સંતો અને ભક્તો સાથે ભોગાવા નદીએ નાવા પધાર્યા હતા. સંતો નદીના કાંઠે કૂવો છે ત્યાં બેઠા હતા. 2-3 જણાને સમાધિ થયેલી. આજ પણ એ પ્રસાદીનું સ્થાન મોજૂદ છે. તેઓ પણ ત્યાં સૂતા હતા. મહારાજ બહિર્ભૂમિ ગયા હતા. બહિર્ભૂમિ એટલે બેકી, એકી નહીં બેકી. ભણતા ને ત્યારે છોકરા આમ કરે સાહેબને, સાહેબ સમજી તે પાછા આવતા હતા. આ સમયે મહારાજની ચાલ જોઈને અજા પટેલને નિશ્ચય થયો કે ભગવાન વિના આવી ચાલ કોઈની હોય નહીં. નરોનારાયણ સ્વામીને સમાધિ થતા તેમને જોઈ નિશ્ચય થયો કે આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. આવી રીતે મહારાજના પ્રથમ દર્શન માત્રથી બંનેને ભગવાનની ઓળખાણ થઈ અને સત્સંગી થયેલા. લો, અજા પટેલને ભગવાનની ચાલ જોઈ નિશ્ચય થયો. નરો નારાયણાનંદ સ્વામીને મહારાજે સમાધિ કરાવી એટલે નિશ્ચય થયો. થોડા દિવસના રોકાણ બાદ જ્યારે મહારાજે મેમકાથી વિદાય લીધી ત્યારે જેઓ સત્સંગી હતા ને, મહારાજને વડાવા ગામની ભાગોળ સુધી આવ્યા. શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરીશ, ગુરુ રાજા આવે ત્યારે ગામના ભાગોળ સુધી વડાવવા જવું અને ત્યાં લેવા જવું. તો કેનેડામાં ગામનું ભાગોળ કયું સમજ્યું? એરપોર્ટ. જ્યાં આવતા હોય ત્યાં લેવા જવાનું, જાય ત્યારે ત્યાં મૂકવા જવાનું. તે વખતે મહારાજે મૂળજી શેઠ આદિ ભક્તોને કહી, ભક્તો અમારી આજ્ઞા પાડશો? ત્યારે સૌએ 2 હાથ જોડી કહ્યું, હા મહારાજ, આપ જે આજ્ઞા કરશો ને અવશ્ય પાડીશું. ત્યારે મહારાજે કહ્યું, 20 દિવસની અંદર વઢવાણ પરગણું છોડી સાથે સર્વે ઘર સામગ્રી લઈ બીજા રાજ્યમાં રહેવા જતા રહેજો. ભવિષ્યવાણી પારખી. કારણ કે વડોદરાના બાબા સાહેબનું લશ્કર લડાઈ કરી વઢવાણને ઉજ્જવળ કરી દેશે અને મેમકાને બાળી દેશે. માટે ગામ છોડી નીકળી જાયજો. ભગવાનના ભગત હતા, એને ભલામણ મહારાજે કરી. લો, આમ આજ્ઞા કરીને શ્રીજી મહારાજ બીજા ગામ જવા રવાના થયા. બધા ભક્તો આકુળ વ્યાકુળ થવા લાગ્યા. પરંતુ મૂળજી શેઠ મહારાજના વચનમાં વિશ્વાસ રાખી તમામ ઘર વખરી સાથે લીંબલી ગામ રહેવા જતા રહ્યા. જ્યાં સગરામ ભગત હતા ને, લીંબડી ગામે અલગ ને લીંબલી ગામે અલગ. આ લીંબલી ગામ મૂળીની નજીક જ આવ્યું. સુરેન્દ્રનગર અને મૂળી વચ્ચે આવે. આ ઉપરાંત જેમને જેમને મહારાજના વચનમાં વિશ્વાસ હતો એ સર્વે ભક્તો પણ ખોલડિયાદ, ચાણપર વગેરે ગામમાં રહેવા જતા રહે. ત્યારબાદ થોડા સમયમાં બાબા સાહેબનું લશ્કર ચડી આવ્યું. મેમકા ગામને લૂંટી બાળી નાખ્યું. આમ મહારાજના વચનમાં વિશ્વાસ રાખી ગામ છોડીને જતા રહેનારાઓની મહારાજે રક્ષા કરી. ત્યારબાદ મૂળજી શેઠ લીંબલી ગામમાં રહેતા. મૂળ હતા કયા ગામના? મેમકા. મેમકા મેથાણીમાં અટપટું છે. મા જેમ બાળકની રક્ષા કરે, પાપણ જેમ આંખની રક્ષા કરે,
હાથ જેમ શરીરની રક્ષા કરે એ જ રીતે ભક્તવત્સલ ભગવાન હંમેશા પોતાના ભક્તની રક્ષા કરવા તત્પર રહેતા હોય છે. ભક્તની રક્ષા એ ભગવાન માટે મહત્ત્વનું કાર્ય હોય છે. મૂળજી શેઠ લીંબલી રહેવા આવ્યા, થોડા વર્ષો થયા હતા. સંતોના પ્રસંગમાં આવવાથી આ જ ગામના સગરામ ભગત પણ સત્સંગી થયેલા. મૂળજી શેઠ અને સગરામના વચ્ચે સત્સંગના નાતે ભારે હેત બંધાયેલું. અવારનવાર બંને મળતા, ભગવાન સ્વામિનારાયણની દિવ્ય લીલાઓનું ગાન કરતા, રસપરસના સત્સંગે કરીને બંનેની ભક્તિને વસંતના ફૂલ ખીલતા. એક વખત મૂળજી શેઠ અને સગરામ ભગત મહારાજના દર્શને જવાનો વિચાર કર્યો. એ સમયે કોઈને મહારાજના સમાચાર પૂછતા જાણવા મળ્યું કે મહારાજ અત્યારે કારિયાણી ગામમાં બિરાજમાન છે. બંને જણ મહારાજના દર્શન કરવા કારિયાણાને રસ્તે આગળ વધ્યા. રસ્તામાં બંને ભક્તો મહારાજના ચરિત્રો સંભાળતા માળા કરે જતા હતા. ભજનના પ્રવાહમાં વહેતા બંને ભક્તો કારિયાણી તરફનો રસ્તો છોડી જુદા રસ્તે ચડી ગયા. એ સમયે આવા પાકા રસ્તા નહીં, જંગલમાં કેડિયું હોય, અહીંયાથી હાલીને જવાનું. તે બિચારા ભક્તો રસ્તો ભૂલી ગયા, બીજા રસ્તે ચડી ગયા. તેઓ જે તરફ મૂડીના પરમાર બહારવટિયા રહેતા હતા એ તરફ ચાલ્યા જતા હતા. ભજનમાં મશગુલ ભક્તોને હવે રસ્તાની સૂઝ રહી નથી. જે રસ્તા તરફ લોકો જોતા પણ ડરે એવા રસ્તે બંને પોતાની મસ્તીમાં ચાલ્યા જાય. હવે જો થોડા પણ આગળ જાય તો બહારવટિયાનો ભેટો થઈ જાય એટલે નજીક પહોંચી ગયા હતા. આ બાજુ ભગવાન સ્વામિનારાયણને પોતાના ભક્તોની ચિંતા થઈ. જો થોડા આગળ વધશે તો મુશ્કેલીમાં મુકાશે એવું જાણી મહારાજ ભરવાડનો વેશ ધારણ કરી બંને ભક્તોની રક્ષામાં પહોંચી ગયા. મહારાજ ભરવાડના વેશે ભક્તોના સામે મળ્યા. મોટા ભાગના ચરિત્રોમાં ભગવાન કાં તો શેઠનું સ્વરૂપ લેશે, કાં ભરવાડનું સ્વરૂપ લેશે, કાં બ્રાહ્મણનું સ્વરૂપ લેશે. આ ત્રણ વેશ વધારે હોય છે. મૂળજી શેઠ અને સગરામાં પોતાના મસ્તીમાં ચાલ્યા જતા હતા. તેઓને સામેથી ભરવાડ આવે છે એની પણ જાણ નથી. ભરવાડના વેશમાં સામેથી આવતા મહારાજે બંને ભક્તો નજીક આવ્યા એટલે પૂછ્યું, ભાઈઓ જય નારાયણ. જય નારાયણનો અવાજ સાંભળી બંને ભક્તો ઊભા રહ્યા. સામે ઊભેલા ભરવાડને જય નારાયણ કર્યા. ભરવાડે પૂછ્યું, ગામત્રે જતા હોય એવું લાગે છે. મૂળજી શેઠ કે હા, કારિયાણી તરફ જઈશ. ત્યારે ભરવાડ રૂપે રહેલા મહારાજ બોલ્યા, અરે ભાઈઓ, કારિયાણી તો આણી કોરે રહી ગયું. જરૂર તમે ભીલા પડ્યા છે. તમે જે તરફ જાઓ છો એ બાજુ તો બહારવટિયાના પડાવશે. થોડા આગળ જઈશો તો લૂંટાઈ જઈશો. માટે મારા ભેળા હાલો, હું તમને કારિયાણીનો રસ્તો દેખાડી દઉં. પણ ભાઈ તમે આમ કઈ બાજુ? જિજ્ઞાસાથી શેઠે ભરવાડને પૂછ્યું. અરે બાપા, અમારા ઢોરા આ બાજુ ચરવા મૂકેલા છે, તે એ બાજુ જાઉં છું. હાલો હવે મોડું કરવામાં. એમ કંઈ ખભે લાકડી નાખી ભરવાડ આગળ, ભક્તો પાછળ ચાલતા હતા. કાંટાળા અને પથરાળા માર્ગમાં ચાલવાથી હવે મૂળજી શેઠ થાકી ગયા. તરસ ખૂબ લાગી હતી. પગમાં કાંટા પણ લાગ્યા હતા. તેથી મૂળજી શેઠને હવે આગળ ચાલવાનું કઠણ પડતું હતું. ભરવાડ વેશે રહેલા મહારાજે રસ્તાના કાંઠે એક ઝાડની નીચે ચોખ્ખું કર્યું, પોતાની ધાબડી પાથરી બંને ભક્તોને બેસાડ્યા. પોતાની પાસે ભંભલીમાં રહેલું ઠંડુ પાણી પાયું. ભંભલી જોઈએ છે, ભંભલી માટીની આવતી, એની અંદર પાણી ઠરે. ખેડૂત લોકો ખેતી કરવા જાય ને ત્યારે ભંભલીને લઈને જતા, જેને બતક પણ કહેવાય.
શેઠના પગમાંથી કાંટા વાગ્યા હતા, એ કાઢી આપ્યા. થોડી વાર આરામ કરી ફરી ચાલતા થયા. થોડે દૂર સુધી ચાલ્યા. કારિયાણીની સીમ આવી એટલે પહેલાં ભરવાડે કહી, લ્યો આ કારિયાણી આવી ગયું, તમે ગામમાં જાઓ, હું મારા ઢોર પાસે જાઉં. એમ કહીને ભરવાડ ચાલતો થયો. મૂળજી શેઠ અને સગરામો થોડા ડગલા ચાલ્યા એટલે શેઠને વિચાર આવ્યો કે આવા વગડામાં ભરવાડ કોણ હશે, એનું નામ તો પૂછું. એમ વિચાર કરીને પાછું વળીને જુએ, ત્યાં કોઈ દેખાણું નહીં. તેથી મનમાં પ્રતીતિ થઈ કે જરૂર મહારાજે આપની રક્ષા કરી. બંને ભક્તો ગામમાં આવ્યા. મહારાજ માચા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. ઢોલીએ બિરાજમાન મહારાજના દર્શન કરી બંને ભક્તોએ ભાવથી દંડવત કર્યા. મહારાજ બંને ભક્તોની સામે જોઈને મરક મરક હસ્યા અને પૂછ્યું, કેમ મૂળજી શેઠ, રસ્તામાં કાંઈ મુશ્કેલી તો નથી પડી ને? મૂળજી શેઠે રસ્તાનો વૃત્તાંત મહારાજને કહી સંભળાયો. ત્યારે મહારાજ કે, ભક્તો, જો અમે સમયસર ન આવ્યા હોત ને તો બહારવટિયા તમને લૂંટી લેત અને પકડી જાત. માટે અમારે ભરવાડનો વેશ લઈને તમારી રક્ષા કરવા આવવું પડ્યું. મહારાજની વાત સાંભળી મૂળજી ભગત ગદગદ થઈ ગયા. આ રીતે શ્રી હરિએ સ્વયં પધારી અને ભક્તની રક્ષા કરી. એક સમયે મહારાજ કરમળ પધાર્યા. જે રીતે આદરજમાં મહારાજે ઉત્સવ કરેલો એ જ રીતે મહારાજે છેલ્લો ઉત્સવ કરમળમાં કરેલો. કોઈ હરિભગતના ઘરે મહારાજનો ઉતારો રાખ્યો હતો. સવારનો સમય હતો. મહારાજ ઓસરીમાં ઢોલિયા ઉપર આડે પડખે થયા હતા. બાજુમાં મૂળજી શેઠ બેઠા હતા. તેવામાં ગામ ચાસકાના દરબાર નારસિંહજી આવ્યા એટલે એમને ભગવાન સ્વામિનારાયણ વિશે તરહ તરહની વાતો સાંભળી હતી. પોતે રામ ઉપાસક હોવાને કારણે સ્વામિનારાયણ ભગવાન થઈને પૂજાય છે એ વાત એમને ગળે ઉતરતી નહોતી ચાસકાના દરબાર. તેથી તેઓ પરીક્ષા કરવા આવ્યા હતા. નારસિંહજી મહારાજ પાસે આવ્યા, નમસ્કાર કર્યા. મૂળજી શેઠ બેઠા હતા અને અહીંયા બેસી ગયા. મહારાજે સૂતા સૂતા નારસિંહજી સામે જોયું અને મૂળજી શેઠને કહ્યું, મૂળજી, ચાસકાના દરબાર નારસિંહજી આવ્યા છે, એમને તમે થોડી વાતો કરો. મહારાજની આજ્ઞા થતાં જેમના રૂવાડે રૂવાડે ભગવાન સ્વામિનારાયણનો કેપ ભર્યો હતો એવા મૂળજી શેઠ તો મહારાજની સર્વપરાણી વાતો કરવા માંડ્યા. મહારાજની બાળપણથી માંડી અત્યાર સુધીની અલૌકિક લીલાઓ વર્ણવા લાગ્યા. તેઓ સાક્ષાત ભગવાન છે એવું કહેવા લાગ્યા. મૂળજી શેઠના વાક પ્રવાહને અધવચ્ચેથી રોકી નારસિંહજી કહે, સ્વામિનારાયણ જો ભગવાન હોય તો જેતલપુરનો જગન અડધેથી કેમ પડતો મૂક્યો? શું તેઓ જાણતા નહોતા કે સરકાર નહીં કરવા દે? નારસિંહજીની વાત મહારાજે સૂતા સૂતા સાંભળી. તરત ઊભા થયા ને બોલ્યા, નારસિંહજી, તમે રામચંદ્રજીને કેવા જાણો છો? ભગવાન? તો રામચંદ્રજીને જ્યારે ગાદીએ બેસવાનું હતું ત્યારે આખું અયોધ્યા શણગાર્યું હતું. સર્વે તૈયારીઓ થઈ ચૂકી હતી. મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા. નગરજનો ઉત્સવ મનાવતા હતા. બીજા દિવસે માતાઓએ રામને વધાવવા હતા તે પડ્યું રહ્યું. બ્રાહ્મણોને જમાડવાનું પડ્યું રહ્યું.
તે શું રામચંદ્રને ખબર નહોતી કે સવારે વનમાં જવાનું થશે? મહારાજનો ધારદાર પ્રશ્ન સાંભળી નારસિંહજી થોથવાતા કહે, એ તો ભગવાન હતા, એ બધી તો એમની લીલા કહેવાય. નારસિંહજીનો જવાબ સાંભળી મૂળજી શેઠ કહે, જો રામચંદ્રજી એવી લીલા કરે તો મારો સ્વામિનારાયણ ન કરે? મૂળજી શેઠનો તર્ક સાંભળી નારસિંહજી કંઈ બોલી શક્યા જ નહીં. પણ વાત બદલી નાખી અને મહારાજને કહે, આ ટોપીવાળા એટલે કહેતા અંગ્રેજો માં અધર્મી છે, તમે તો વર્તમાન પડાવીને ધર્મ પડાવો છો અને પુણ્ય કમાવો છો, પણ જો આ ટોપીવાળાનું રાજ્ય બંધ કરાવો તો તમને મહાપુણ્ય થશે. મહારાજ કે, નારસિંહજી, પૃથ્વી ભગવાનના ચરણમાં રહી છે. તમ જેવા રાજાઓ કાંટા જેવા થઈ ભગવાનના ચરણમાં વાગ્યા, તે નાના નાના કાંટાઓને કાઢવા ભગવાને ટોપીવાળા રૂપી મોટી સૂળને બોલાવી છે. તે ટોપીવાળાનું રાજ્ય ક્યાં સુધી રહેશે? ભગવાન પોતાનો પગ સંભાળશે તે જ્યાં સુધી કાંટા નહીં નીકળે ત્યાં સુધી તો રાખશે, પણ હું અને તમે પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી તો એ રહેશે જ. પણ જેવી ભગવાનની ઈચ્છા. આમ મહારાજે મૂળજી શેઠ દ્વારા નારસિંહજીને પોતાનું ભગવાન પણ જણાવ્યું. મૂળજી શેઠ જ્યારે મૂળીના પરમાં રાજાનું કારભારું સંભાળતા તે સમયની વાત છે. એક દિવસ તેઓ ભગવાનના દર્શન કરવા ગઢપુર જઈ રહ્યા હતા. શ્રીહરિના સ્મરણ સાથે રસ્તો કાપે જતા હતા. અચાનક રસ્તામાં પડેલા ગાંડા બાવળનો લાંબો કાંટો મૂળજી શેઠના પગની સોસરો નીકળી ગયો ઉપર ઠેઠ. કાંટો વાગવાથી મૂળજી શેઠના પગમાં ભારે દર્દ થવા લાગ્યું. હવે આગળ ચાલવું શક્ય ન રહ્યું. ઘરે પાછા આવ્યા, પાટાપીંડી કરી 15 દિવસનો ખાટલો આવ્યો. જ્યારે સંપૂર્ણ આરામ થયો ત્યારે ફરીથી શેઠ ગઢપુર જવા નીકળ્યા. ગઢપુર પહોંચી મૂળજી શેઠે મહારાજના દર્શન કર્યા. દર્શન કરી શેઠ સભામાં બેઠા. ત્યારે મહારાજે પૂછ્યું, શેઠ તમે તો 15 દિવસ પહેલાં આવવાના હતા, તે આવતા વાર કેમ લાગી? મૂળજી શેઠ કે, મહારાજ હું અહીંયા આવવા નીકળ્યો હતો ને, પણ રસ્તામાં કાંટો લાગ્યો, તેથી પાછું વળવું પડ્યું. 15 દિવસનો ખાટલો આવ્યો હતો, હવે આરામ થયો ને એટલે દર્શને આવ્યો. મહારાજ હસતા હસતા કે, શેઠ તમે જ્યારે ઘરેથી નીકળ્યા ને ત્યારે બારવટિયા તમને મારવા માટે રસ્તામાં તૈયાર ઊભા હતા. જો તમે થોડા આગળ ચાલ્યા હો તો તમને લોકો જરૂર બરશીએ મારત. માટે અમે તમને બચાવવા કાંટાનું દુઃખ આપ્યું અને અહીં આવતા રોક્યા. મહારાજની વાત સાંભળી મૂળજી શેઠની આંખો ભીની થઈ ગઈ. ઈષ્ટદેવની કૃપાને ઝીલતા શેઠ નતમસ્તકે બોલ્યા, મહારાજ તમે મારું સૂડીનું દુઃખ કાંટે મટાડ્યું. ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતાં કરતાં બોટાદ પધાર્યા હતા. અમીર ખાચરના દરબારમાં મહારાજ ઉતર્યા હતા. દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર વગેરે ભક્તજનો મહારાજની સાથે હતા. સવારના સમયે દરબારગઢના ફળિયામાં ઢોલિયો ઢળાવી મહારાજ બેઠા હતા. એ સમયે લીંબલી ગામના મૂળજી શેઠ મહારાજના દર્શન કરવા આવ્યા. મૂળજી શેઠને સત્સંગ થયો ને ત્યારે તેઓ સાંખ્યોગ પાડતા હતા. તેઓને સંકલ્પ કર્યો હતો કે આખી જિંદગી લગ્ન ન કરવા, મહારાજનું અખંડ ભજન કરવું. થોડા સમય પછી મહારાજ ગઢપુરથી સુરા ખાચર અને સોમલા ખાચરને મૂળજી સાથે મોકલ્યા હતા અને કહેવડાવ્યું હતું કે તમે સાંખ્યોગ મૂકીને કર્મયોગી થાઓ. પણ એ સમયે મૂળજી શેઠે મહારાજની આજ્ઞા ન પાડી અને લગ્ન ન કર્યા. થોડા વર્ષો પછી મૂળજી શેઠને પરણવાની ઈચ્છા થઈ.
અને પાછા 2 સ્ત્રીઓ સાથે પરણી ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો. 2. તેમને મહારાજનો નિશ્ચય દ્રઢ હતો એટલે લગ્ન કરીને આજે મહારાજના દર્શન કરવા આવ્યા હતા. મૂળજી શેઠે હમીર ખાચરના દરબારમાં પ્રવેશ કર્યો. તરત જ રમૂજ સુરા ખાચરે મહારાજને કહ્યું, મહારાજ જુઓ, એ મહારાજ તમારા બ્રહ્મચારી ભગત આવ્યા. મહારાજ કે અમારા બ્રહ્મચારી ભગત ઈ વળી કોણ? સુરા ખાચર કે મહારાજ ઓલા લીંબલી ગામના મૂળજી શેઠ. મહારાજ કે ઓહો, એ તો અમારા ખરા ભગત છે, એમને અહીં બોલાવો બોલાવો બોલાવો. સુરા ખાચર મૂળજી શેઠને મહારાજને નજીક બોલાવ્યા. એટલે શેઠ નજીક આવ્યા, મહારાજના દર્શન કરીને ઢોલિયા પાસે બેઠા. એમના મનમાં થોડા વર્ષો પહેલાં મહારાજની આજ્ઞા ન પાડવાનો વસવસો હતો, અને અત્યારે 2 સ્ત્રીઓ સાથે પરણ્યા હતા એટલે શરમ પણ આવતી હતી. તેથી તેઓ નીચું મોઢું રાખી ભોં ખોતરતા મહારાજ પાસે બેસી ગયા. મૂળજી શેઠને આવતી શરમને મહારાજ જાણી ગયા. મહારાજે સુરા ખાચરની સામે આંખોના ઈશારે ખરો ખેલ કરવાનું નક્કી કરી લીધું અને પ્રારંભ થયો એક અદ્ભુત નાટકનો. મહારાજે મૂળજી શેઠને પૂછ્યું, શેઠ કેટલી સ્ત્રીઓને પરણ્યા છો? મૂળજી શેઠ નીચું જોઈને બોલ્યા, 2. મહારાજ કે શેઠ તમારે 2 નહીં, 3જી સ્ત્રી પણ જોઈએ. શેઠ કે ના મહારાજ, ના મહારાજ, હવે વધારે નથી જોઈતી. મહારાજ કે ના શેઠ, અમારે તમને 3જી સ્ત્રી સાથે પરણાવવા જ છે. એમ કહી મહારાજે પાસે બેઠેલા ગોંડલના શેખ મિયા સામે જોયું અને બોલ્યા, શેખ મિયા, તમારે 2 સ્ત્રીઓ છે, તેમાંથી મુહમ્મદિયાની માં છે ને એ મૂળજીને આપો. મહારાજની વાત સાંભળી મૂળજી છે ઊભા થઈ ગયા, 2 હાથ જોડી મહારાજને કહેવા, અરે મહારાજ, હું હિન્દુની મુસલમાની કેમ બને? મહારાજ કે મૂળજી, જેમ તમે સાંખ્યોગી હતા અને પછી ગ્રહસ્થાશ્રમી બન્યા એમ એ પણ બને. માટે શેખજી, તમે 1 સ્ત્રી આ મૂળજીને આપો. આ બાજુ અચાનક પોતાના તરફ આવેલ પાણીના રેલાને વાળતા શેખ મિયા કહે, મહારાજ, મુહમ્મદિયાની માં તો ગોંડલ છે, એને અહીં લાવી કેમ? મહારાજ કે સુરા ખાચર, તમારે અહીં પરણે ત્યારે કેવો વિધિ કરે? સુરા ખાચર કહે, મારા લગ્ન સમયે ફળિયામાં ચોરી બંધાય, અગ્નિ સળગાવે, છેડા બાંધે, ફેરા ફરે અને સાજન માજન ગીતો ગાય. મહારાજ કે સુરા ખાચર, તમે આ મૂળજી અને શેખજીના છેડા બાંધો. સોમલા ખાચર, તમે અગ્નિ પ્રગટાવો અને સંતો તમે લગ્નના ગીત ગાવો. મહારાજની આજ્ઞા થતાં બધા જ હોંશે હોંશે કામે લાગી ગયા. એકે બંનેના છેડા બાંધ્યા, એકે અગ્નિ પ્રગટાયો, કોઈએ ચોફાના 4 ખૂણા પકડીને મંડપ તૈયાર કર્યો. ગીતો પણ ગવાયા. એ ગીતોના શબ્દો હતા, ગણુણું ગણુણું ધૂપ જાવ, ગણુણું ગણુણું ધૂપ જાવ. આમ અનોખા વિવાહનો પ્રારંભ થયો. મહારાજ બંનેને ફેરા ફરવા કહે. મૂળજી અને શેખજી આઠીકડા સળગાવી પ્રગટાવેલા અગ્નિ ફરતે ફેરા ફરે. 16 ફેરા પૂરા થયા. એટલે મહારાજ કે હવે લગ્ન વિધિ પૂરો થયો છે. શેખજી, તમે જ્યારે ગોંડલ જાઓ ત્યારે મુહમ્મદિયાની માને મૂળજી પાસે મોકલી દેજો. આ રીતે મહારાજે અલૌકિક લીલા કરી ઉપસ્થિત સંતો ભક્તોને ભારે આનંદ કરાયો. મૂળજી શેઠના નિશ્ચયની પણ પરીક્ષા કરી. સામે મૂળજી શેઠ પણ પોતાની સાથે આટલી મોટી રમૂજ થઈ હોવા છતાં હસતા હસતા પણ
શ્રી હરિ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એવા પોતાના નિશ્ચયમાં કોઈ ડગમગાટ ન થવા દીધો. લો, સામે શેખજી પણ એવા, નગર કોઈની સ્ત્રીને બીજાને આપવાનું કહેતો. શાસ્ત્રો કહે છે કે વિકાર હેતવ સતી વિક્રિયંતે એસામ ન ચેતાંસી તે એવ ધીરાહ. મનુષ્યના મનને વિકૃત કરે એવા અનેક કારણો ચોતરફથી ઉપસ્થિત થાય તો પણ જેનું ચિત્ત વિકારને ન પામે એ ધીરજવાળો પુરુષ કહેવાય. ધીરજવાળો કોને કહેવાય? સામે ગમે તેવા વિકારવાન વિકૃતિ પદાર્થો આવે છતાંય પણ જે વિકાર ન પામે એને ધીરજવાળો પુરુષ કહેવાય. આવા જ ખરા ધીરજવાન ભગત હતા મૂળજી શેઠ. એક સમયે મૂળજી શેઠ ગરડામાં દાદા ખાચરના કારભારી તરીકે રહીને સેવા કરતા હતા. ઘરેથી આવ્યાને ઘણો સમય પસાર થઈ ચૂક્યો હતો. શેઠ તો દરબાર ગઢવા મહારાજના દર્શન, કથા વાર્તા અને થોડો ઘણો વ્યવહાર એમાં એટલા બધા ઊંડા ઉતરી ગયા હતા કે ઘરનો તો કોઈ વિચાર આવતો જ નહોતો. એવામાં અચાનક એમનો દીકરો માંદો થયો. માંદગી ઘણી લાંબી ચાલી એટલે મૂળજી શેઠના પત્નીએ કાગળ લખ્યો, સેવકને કાગળ લઈ શેઠને તેડવા મોકલ્યો. શેઠે કાગળ વાંચ્યો, દીકરાની બીમારીની વાત જાણી. મૂળજી શેઠ મહારાજ પાસે જઈને વાત કરી કે મહારાજ, મારો દીકરો માંદો છે, તે ઘરેથી મને તેડવા સારું કાગળ લઈને એક માણસ આવ્યો, જો તમારી રજા હોય તો હું ઘરે જાઉં. શેઠની વાત સાંભળી મહારાજ કે શેઠ, દીકરો માંદો થયો છે તે ઘેર ગયા વિના કેમ ચાલે, માટે તમે જાઓ અને દીકરાના સારા સમાચાર અમને વહેલાસર મોકલજો. પછી મૂળજી શેઠ મહારાજને પગે લાગીને ચાલતા થયા. હજુ શેઠે 10-12 ડગલા માંડ્યા હશે ત્યાં ફરી મહારાજ બોલ્યા, મૂળજી શેઠ પાછા વળો. મૂળજી શેઠ પાછા વળ્યા. મહારાજ પાસે આવીને બોલ્યા, કેમ મહારાજ, કંઈ કામ છે? મહારાજ કે શેઠ, તમારો દીકરો દેહ મૂકી જાય તો તમને કાંઈ શોક થાય? મહારાજનો આ રીતનો પ્રશ્ન સાંભળી મૂળજી શેઠને થોડી વાર તો કંઈ સમજાણું જ નહીં, પણ તરત મહારાજની વાતનો મર્મ સમજી જતા મન વિચલિત કર્યા વગર ધીરજતાથી બોલ્યા, અરે મહારાજ, મારા દીકરાને તમે ધામમાં તેડી જાઓ એનો મને શા માટે શોખ થાય? અમારા એવા કેવા મોટા ભાગ્ય કે તમે સ્વયં એમને ધામમાં તેડી જાઓ. મહારાજ, મને જરા પણ દુઃખ નહીં થાય, માટે તમારી જે ઈચ્છા હોય એ કહો. શ્રીજી મહારાજ કહે, જો મૂળજી શેઠ, તમારો દીકરો પ્રથમ સાધુ હતો, તેમને કંઈક વાસના રહી ગઈ હતી, તેથી તેનો જન્મ તમારા ઘરે થયો હતો. અમે એમને ધામમાં તેડી ગયા છીએ, માટે તમે નદીએ જઈને નહીં આવો. મહારાજની વાત સાંભળી મૂળજી શેઠના મુખની રેખા પણ ન બદલી. જરા પણ વિચલિત થયા વિના તેઓ ઘેલામાં સ્નાન કરી આવ્યા, ફરી પોતાના રોજિંદા વ્યવહારમાં જોડી ગયા અને ધીર પુરુષ કહેવાય. ગ્રસ્ત માત્રને 2 ઈષ્ણાઓ હોય છે, એક પુત્રેષ્ણા અને બીજી વિત્તેષ્ણા. આ બંનેની પ્રાપ્તિ એમના માટે ખૂબ સુખ ઉપજાવનારી હોય છે. એમાંય પણ પુત્રેષ્ણા વધારે પ્રબળ હોય છે. ગ્રસ્તનો જ્યારે પુત્રને સદાયને માટે વડાવવાનો થાય ત્યારે સૌથી મોટો આઘાત લાગતો હોય છે. છોકરો જ્યારે મરી જાય ને એ બહુ મોટો આઘાત હોય મા બાપને. પરંતુ અહીં તો મૂળજી શેઠ મહારાજનો નિશ્ચય અને પોતાની સમજણના કારણે ઘણા સમયે ધીરજ રાખી શક્યા.
જીવનમાં સર્વ પ્રકારે સાનુકૂળતા હોય ત્યારે તો સૌ કોઈની સમજણની વાતો થાય, પરંતુ સંકટનો ખરો સમય આવે ને ત્યારે જે ધીરજ અને સમજણ રાખી શકે એની મહત્તા વધારે છે. તમે જુઓ રામાયણમાં આમ તો નકર રામ ભગવાન કેટલા વર્ષ સુધી રહ્યા પૃથ્વી ઉપર? 11,000 વર્ષ રહ્યા. છતાંય પણ સૌથી વધારે ચરિત્રો ક્યાં લખાણા? 14 વર્ષ વનવાસ રહ્યા ને એ જ લખાણા. કારણ કે સંકટના સમયમાં જે ધીરજ રાખી એ ચરિત્રો લખાણા. મૂળજી શેઠને મહારાજની કૃપાથી આવી જ જ્ઞાનની અતિ ઉચ્ચ કક્ષા અને સમજણ પ્રાપ્ત થયેલી. એક વખત મહારાજ ખૂબ ઉદાસ થઈ ગયા હતા. કોઈની સામે જુએ નહીં, કોઈની સાથે બોલે નહીં, સૂનમૂન અક્ષર ઓરડીમાં બેઠા રહે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે મહારાજને કારણ પૂછે, પણ મહારાજના મુખમાંથી એક પણ શબ્દ નીકળે નહીં. એ વખતે મૂળજી શેઠ મહારાજના દર્શન કરવા આવ્યા. સંતો મહારાજને મનાવતા હતા, પણ મહારાજ કોઈ પ્રત્યુત્તર દેતા નહોતા. મૂળજી શેઠ પરિસ્થિતિ પામી ગયા. શેઠ કે સંતો, આજે તો મારે તમને એક વાત સંભળાવી છે. મુક્તાનંદ સ્વામી કે શેઠ તમારે વળી શું કહેવું છે? શેઠ કે સ્વામી, અમારા ગામમાં વાણિયાનું એક ઘર હતું. કમલો અને ધમલો એ બે વાણિયાના દીકરા હતા. એક દિવસ એમના ઘરમાં બંને સૂતા હતા. એમની મા બહાર ગઈ હતી. અચાનક આગ લાગી અને એનું ઘર બળી ગયું. કમલો અને ધમલો માન બહાર નીકળ્યા. પણ પછી એમને સાંભળ્યું કે અમારી મા તો અંદર રહી ગઈ. આગ ઓલવાણી એટલે બંને ભાઈઓ પોતાની માના શરીરને શોધવા લાગ્યા. એમાં પાડેલી કૂતરી હતી, એ બળી ગયેલી અંદર. કમલો અને ધમલો એ કૂતરીને જોડીમાં નાખી બાળવા લઈ ગયા. એની મા તો બહાર હતા, પણ એને ભૂલાઈ ગયું કે મા અંદર જ છે. તે રસ્તામાં કમલાએ ધમલાને પૂછ્યું, હે ભાઈ, આને તો પૂંછડું છે, પૂંછડું. માને તો પૂંછડું નહોતું. તે ધમલો કે હા, હવે હાચું. એ આપણો બાપ વારે વારે કહેતો હતો કે તારી માનું પૂંછડું તે કદાચ આ જ હશે. આ વાત આપણી મહારાજ ખૂબ હસ્યા, સંતો પણ ખૂબ હસ્યા. આમ બનાવટી વાત કરી મૂળજી શેઠે મહારાજની ઉદાસી ટાળી નાખી. સ્વામિનારાયણ ભગવાને ઠેર ઠેર મોટા મોટા અહિંસા પ્રધાન યજ્ઞો કરાવતા. સમાજમાં ઘૂસી ગયેલ દુરાચારોની સામે સદાચારની ધ્વજાઓ લહેરાવતા. જેતલપુર, ડભાણ જેવા ગામોમાં મહારાજે અનેક યજ્ઞો અને મહોત્સવો કર્યા હતા, જેમાં મૂળજી શેઠ પહેલેથી સેવામાં લાગી જતા. ડભાણના યજ્ઞ વખતે સીધા સામગ્રી વગેરે સાધનો ખૂબ જ એકઠા કર્યા હતા. યજ્ઞ બહુ મોટા પ્રમાણમાં હતા. મહારાજે વ્યવહાર કુશળ સંતો ભક્તોને તેડાવી યજ્ઞની તમામ જવાબદારી સોંપી હતી. એમાં મૂળજી શેઠને મહારાજે કોઠારની સેવા સોંપેલી. આ મહાયજ્ઞમાં મૂળજી શેઠે સારી અને સસ્તી સામગ્રી ખરીદવી, એનો હિસાબ બરાબર રાખવો. બ્રાહ્મણોના ચોકા બનાવવા, ચોકા પ્રમાણે સીધું આપવું, રૂપિયાની આવક જાવકનો સર્વ હિસાબ રાખવો વગેરે જવાબદારીઓ ભારે કુનેહપૂર્વક સંભાળી હતી. ખૂબ મોટા પ્રમાણમાં થતા યજ્ઞના સમાચાર સાંભળી સારી દક્ષિણા મળશે એમ ધારી ચારી બાજુથી અને દૂર દૂરથી બ્રાહ્મણો ઉમટી પડેલા. તેમાં અચાનક એક દિવસ ઘી ખૂટ્યું.
ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે દ્વેષ ધરાવતા બ્રાહ્મણો વિઘ્ન નાખવાનો મોકો શોધી રહ્યા, અને એ તમને મળી ગયો, એમને મળી ગયો. વિઘ્ન કરવા ઈચ્છતા બ્રાહ્મણો ભેગા થયા. વહેલી સવારે સીધું લેવા પહોંચી ગયા. ઘી ખૂટી ગયું હોવાથી મૂળજી શેઠે થોડી રાહ જોવાનું કહ્યું, પણ બ્રાહ્મણોએ તરત કોલાહલ શરૂ કરી દીધું, સીધું લાવો, સીધું લાવો. બૂમા બૂમ કરી કોઈ પણ રીતે ભગવાન સ્વામિનારાયણનું ખોટું દેખાડવું એવું વર્તન કરવા લાગ્યા. મૂળજી શેઠ કારભારી હોવાના નાતે ખૂબ ધીરજ રાખી કામ કરતા હતા. બ્રાહ્મણોને ઉતાવળા ન થવાનું સમજાવતા, પણ બ્રાહ્મણો ઉપર એની કોઈ અસર થતી નહોતી. તેઓ વધારે ને વધારે વિફરે જતા હતા, તોફાન કરવાની પેરવી ગાંઠે ગોઠવીએ જતા હતા. મૂળજી શેઠ બ્રાહ્મણોના બદ ઈરાદાને સમજી ગયા. હવે બ્રાહ્મણોએ અવડાઈ આદરી છે, માટે જરૂર લાજ લેશે એમ વિચારી દોડતા મહારાજની પાસે આવ્યા. મહારાજ સભામાં બિરાજમાન હતા. શેઠે મહારાજને એકાંતમાં બોલાવીને બધી વાત કરી. હો, મૂળજી શેઠની વાત સાંભળી મહારાજે હસતા હસતા કહ્યું, શેઠ તમે ચિંતા કરશો નહીં, હવે અમે બાજી સંભાળી લઈશું. એમ કહીને મહારાજ કોઠાર પાસે આવ્યા અને કહ્યું, શેઠ ઘીના વાસણ ક્યાં પડ્યા છે? મૂળજી શેઠે 2 કુંડલા બતાવતા કહ્યું, મહારાજ આ એક કુંડલામાં 1.25 મણ, બીજામાં અડધો મણ ઘી બાકી રહ્યું છે. મહારાજે કહ્યું, શેઠ તમે આ બંને કુંડલામાંથી ઘી દેવા માંડો, ખૂટશે નહીં, અને હા અજાણ્યા માણસને આ બાજુ આવવા ન દેતા. એમ કહીને મહારાજ ફરી સભામાં આવીને કથા વાર્તા કરવા લાગ્યા. પછી મૂળજી શેઠે તથા 2-3 ભક્તોએ મહારાજની આજ્ઞા પ્રમાણે 5 મણિયા 2 મોટા કુંડલા લાવીને પહેલાં 2 કુંડલામાંથી ઘી રેડવા લાગ્યા. થોડી વારમાં બંને 5 મણિયા કુંડલા ભરાઈ ગયા. હવે શેઠને હિંમત આવી ગઈ. હો, તેઓ બ્રાહ્મણો માગે એટલું સીધું આપવા જ માંડ્યા. હજારો બ્રાહ્મણોને સીધું આપવા છતાં ખૂટ્યું નહીં. બ્રાહ્મણો આશ્ચર્યથી એકબીજાને કહેવા લાગ્યા, ઘી હતું નહીં, ઘડીકમાં કાઢ્યું ક્યાંથી? ત્યારે કેટલાક કહેવા લાગ્યા, ભાઈ સ્વામિનારાયણનું કામ તો બેવડે દોરે હોય, ઘી હંગરી રાખ્યું હશે તે કાઢ્યું. ત્યાં કેટલાક કહે, અરે ભૂદેવો, સ્વામિનારાયણ તો તલાવનું પાણી લાવીને ઘી કરે, ક્યાંથી ખૂટે? આમ શ્રીજી મહારાજના ઐશ્વર્ય સામે બ્રાહ્મણો વામણા સાબિત થયા. તેઓની ઈર્ષાવૃત્તિ કોઈ કામમાં ન આવી અને યજ્ઞ નિર્વિઘ્નપણે પૂરો થયો. હવે ડભાણનો યજ્ઞ ધામધૂમથી સંપન્ન થયો. દેશ દેશથી પધારેલા સત્સંગીઓ મહારાજના પ્રેમથી દર્શન કરી યથાશક્તિ ભેટ ધરી પૂજન કર્યું. મહારાજના ચરણે ધરાવતી ભેટ સામગ્રીની વ્યવસ્થા મૂળજી શેઠ કરતા. ભેટમાં આવતા રૂપિયાનો તમામ હિસાબ શેઠ પાસે રહેતો. યજ્ઞમાં જે સાધન સામગ્રી ખરીદી થઈ જતી તેની ચૂકવણી હજુ બાકી હતી. મૂળજી શેઠ મહારાજ પાસે આવતી ચરણ ભેટમાંથી ચૂકવણીના જે 16,000 રૂપિયા થતા હતા તે અલગ કાઢીને પટારા મૂકી દીધા. યજ્ઞ પૂરો થયો એટલે બ્રાહ્મણો દક્ષિણા લેવા આવવા લાગ્યા. મહારાજે શેઠને કહ્યું, પૈસા લાવો, બ્રાહ્મણોને દક્ષિણા આપવીશ. મૂળજી શેઠે ચૂકવણીના બાદ કરતાં જે વધ્યા હતા એ મહારાજને આપ્યા. મહારાજ છૂટા હાથે ખોબા ભરી ભરી બ્રાહ્મણોને પૈસા આપવા લાગ્યા. થોડા બ્રાહ્મણોને દક્ષિણા આપી ત્યાં પૈસા પૂરા થઈ ગયા. મહારાજે ફરી શેઠ પાસે પૈસા માંગ્યા એટલે મૂળજી શેઠ કે, મહારાજ હવે વધારે પૈસા નથી, જે છે ને એ પૈસા તો યજ્ઞની સાધન સામગ્રીની ચૂકવણીના દેવાના જ. મહારાજ કે, શેઠ નામાં તો પછી ચૂકવાય છે, પણ બ્રાહ્મણોને દક્ષિણા થોડી પછી અપાય છે, માટે રૂપિયા લાવો. પછી રૂપિયા મૂળજી શેઠ લાવ્યા, મહારાજને આપ્યા. મહારાજ બધા બ્રાહ્મણોને સારી એવી દક્ષિણા આવી. છેલ્લે થોડા બચ્યા તે શેઠને આપ્યા. શેઠ કે, મહારાજ તમે તો બધા રૂપિયા આપી દીધા, હવે નામાં શેનાથી ચૂકવશું? મહારાજ હસતા હસતા કહે, મૂળજી શેઠ વધેલા રૂપિયા તમે ગણ્યા છે? શેઠ કે, ના મહારાજ, પણ આશરે 200 જેટલા હશે. મહારાજ કે, ગણો તો ખરા. મૂળજી શેઠે વધેલા પૈસા ગણ્યા તો પૂરા 16,000 રૂપિયા નીકળ્યા.
એટલે શેઠ હરખતા હરખાતા મહારાજ પાસે આવ્યા ને બોલે, મહારાજ રૂપિયા તો મેં પ્રથમ જેટલા ગણીને મૂકેલા એટલા જ છે, આટલી દક્ષિણા આપવા છતાં ખૂટા જ નથી. મહારાજ કે શેઠ આપણે મોટા યજ્ઞો કર્યા એનું બહુ પુણ્ય થયું, તે રૂપિયા ખૂટ્યા નથી. આ રીતે મહારાજે 200 રૂપિયાના 16,000 કરી પોતાના ઐશ્વર્યનો પ્રતાપ મૂળજી શેઠને બતાવ્યો. મહારાજ મૂળજી શેઠની કુશળતાપૂર્વકની સેવાથી ખૂબ પ્રસન્ન થયા. એક વખત તો મૂળજી શેઠ મહારાજના દર્શન કરવા ગઢપુર આવ્યા હતા. થોડા દિવસના રોકાણ દરમિયાન શેઠ મહારાજનો પત્ર વ્યવહાર સંભાળતા. એક વખત ધડતી સંધ્યાએ મહારાજ અક્ષરવડીમાં બિરાજમાન હતા. મૂળજી શેઠ દર્શને આવ્યા એટલે મહારાજે શેઠને કાગળ કલમ લાવવાનું કહ્યું. શેઠ કાગળ કલમ લઈને બેઠા. મહારાજે લખવાનું કહ્યું એટલે શેઠ લખવા માંડ્યા. હજુ માંડ 2-4 શબ્દો લખાયા છે ત્યાં શેઠ લખતા અટકી ગયા. મહારાજ કે મૂળજી લખતો કેમ અટકી ગયો? મૂળજી શેઠ કે મહારાજ ઓરડીમાં થોડું અંધારું છે અને પાછા ચશ્મા નથી પહેર્યા તેથી દેખાતું નથી. ત્યારે મહારાજે ચશ્મા પહેરાવ્યા ને કહ્યું, લ્યો હવે લખો. મૂળજી શેઠે ચશ્મા પહેર્યા અને ચારે બાજુ જોઈને બોલા, મહારાજ હવે તો બિલકુલ દેખાતું બંધ થઈ ગયું. મહારાજે શેઠે પહેરેલા ચશ્મા લઈ લીધા અને પૂછ્યું, હવે દેખાય છે? મૂળજી શેઠે 2 હાથે આંખો ચોળી મહારાજ સામું જોયું. ત્યાં તો મૂળજી શેઠ આનંદથી નાચી ઉઠ્યા. શેઠને મહારાજના સ્પષ્ટ દર્શન થતા હતા. મૂળજી શેઠે ઊભા થઈ મહારાજના ચરણ પકડ્યા અને બોલ્યા, અરે મહારાજ તમે ખૂબ કૃપા કરી, હવે મને દેખવા માંડ્યું છે. મહારાજે શેઠને કહ્યું, હવે તમને જીવન પર્યંત આવું ને આવું દેખાય છે. આ રીતે મહાપ્રભુએ મૂળજી શેઠને અલૌકિક પ્રતાપ દેખાડ્યો. એક વખત મહારાજ લીંબલી પધારેલા. મૂળજી શેઠના ઘરે મહારાજનો ઉતારો હતો. સાંજના સમયે મહારાજ ફળિયામાં ઢોલિયા પર બિરાજમાન હતા. એ વખતે ઘરના ઓરડામાંથી કોઈ સ્ત્રી દિવાલને પકડતી પકડતી પાણી ભરવા આવી. મહારાજે સ્ત્રીની સામે જોઈ મૂળજી શેઠને પૂછ્યું, આ સ્ત્રી કોણ છે? શેઠ કે, અરે મહારાજ એ તો અમારા ઘરનું માણસ છે. મહારાજ કે, એ દેખતી નથી શું? હા મહારાજ એ દેખતી નથી. મહારાજ કરુણા ભર્યા વચને કહે, શેઠ સ્ત્રીનો દેહ અને આંખે ન દેખાય એ તો ભારે કઠિન. દેહની ક્રિયા કરવામાં ખૂબ મુશ્કેલી પડે. શેઠ કે, હા મહારાજ થાય તો એવું જ છે, પણ કર્મના દુઃખ તો ભોગવવા જ પડે ને. જગતમાં ઘણા આંધળા છે, તેઓ પોતાની ક્રિયાઓ કરે જ છે ને. મહારાજ કે, શેઠ એમને દેખાતું થાય તો સારું કે નહીં? શેઠ કે, હા મહારાજ તો ઘણું સારું. મહારાજ અને શેઠનો આ સંવાદ સાંભળી બાઈ ઘરમાં જતા રહ્યા. થોડી વાર થઈ એટલે ઘરમાંથી બાઈ બોલ્યા, સાંભળ્યો અહીં ઘરમાં આવો. એ વખતે નામ લઈને નહોતા બોલાવતા. અત્યારે ટપુ અહીંયા આવજો, પાછળ ઉટકી નહીં ખાય. ટપુ એવો કઈ આગ્રહ હોય ને કસોટો વારીને માંડે ઉટકવા. એવું કહેવાય છે કે નામ લે તો આવરદા ઓછી થાય. આમથી ઓલી કંટાળી ગયો એમ મરે તો સારું એમ, એટલે વધારે નામ લે કે જલ્દી જાય તો આપણે સુખી થઈએ. ઘરના મનુષ્યનો સાથ સાંભળી શેઠ ઓરડામાં ગયા. એટલે એમના ઘરના એ કહ્યું, જુઓ મહારાજની કૃપાથી હું પાછી દેખતી થઈ. ભાઈની વાત સાંભળી શેઠને આનંદ થયો. તેઓ તરત બહાર આવ્યા અને મહારાજને કે, મહારાજ
એને બધું દેખાવા માંડ્યું. મહારાજ કે શેઠ હવે એમને પણ જીવન પર્યંત આવું જ દેખાય છે. આમ શ્રીજી મહારાજે મૂળજી શેઠ અને એમના ધર્મપત્નીનો અંધાપો પણ દૂર કરી અને સુખિયા કર્યા. લો, એક સમયે મહારાજ લીંબલી મૂળજી શેઠને ત્યાં રાત્રિ રોકાણા. ત્યારે મૂળજી શેઠના ઢોર સીમમાં ચરવા ગયેલા. તે સાંજે ઘરે આવ્યા એટલે મહારાજે મૂળજી શેઠને પૂછ્યું, શેઠ આ ઢોર કોના છે? મૂળજી શેઠ કે મારા છે પ્રભુ. મહારાજ કે સવારે બધા ઢોર વેચી નાખજો, પછી જ રોટલા જમજો. મહારાજની વાત સાંભળી શેઠ બોલ્યા, પણ મહારાજ દૂધણા હોય તો કોઈ લે, પણ આ તો પાંકડા અને કોણ લે? મહારાજ કે હોંગા મોંઘા જેમ વેચાય એમ વેચી નાખજો, પણ ઢોર રાખશો નહીં. પછી મૂળજી શેઠે મહારાજના વચનમાં વિશ્વાસ રાખી સવારે ઢોર વેચી નાખ્યો. ત્યારબાદ 1 વર્ષ પછી 81 કાળ પડ્યો. 69માં પડેલો 69 કાળ અને આ 81ની સાલમાં પડ્યો 81. એ સમયે લોકોને ખાવાના સાસા પડ્યા. ત્યારે ઢોર તો કેમ હચવાય, લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી, પણ શેઠને કોઈ હરકત આવી નહીં. લો, જ્યારે જ્યારે મહારાજે કીધું ત્યારે મૂળજી શેઠે એકેય વાર ના ન પાડી. લો, ત્યાં મેમકામાં કીધું કે તમે ગામ છોડી જજો, તો તરત છોડી દીધું. આ રીતે ધૈર્યવાન ભક્ત મૂળજી શેઠની મહારાજે જીવન પર્યંત ખૂબ રક્ષા કરી. અંતકાળે મોક્ષના અધિકારી બનાવ્યા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ ભજે સહજાન સમારા. સ્વામિનારાયણ 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 સ્વામિ. સ્વામિનારાયણ 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 સ્વામિ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિ. સ્વામિનારાયણ 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 સ્વામિ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિ. સહજાન મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય.